કઈ નથી કરવાનું, ખાલી થોડું હટાવી લેવાના છે. નહીં તો એનામાં નુકસાન થશે. સાહેબ એમાંથી હટે એમ જ. નાની હોય એક લકડીનો ધંધો સાથે હા એ હવે ખીચડીમાંથી આપ્યો હોય શું બોલો તમે કહો ચલો કેવી રીતે કરશું એને 2-3,000 રૂપિયાની રોજ તૂટી જાય તૂટી જાય અમે ના નથી પાડતા તૂટી જાય અમારાથી કઈ નકરે એમ નથી હટાવાય એમ નથી એવું નથી એને હટાવો કે રહેવા દો, મતલબ ધંધો બંધ થાય છે. એને હટાવી ગયો તોય ધંધો બંધ થાય છે ને રહેવા દેવો તોય ધંધો બંધ હટાવવાથી કેમ ધંધો બંધ થાય છે? કેમ કે આ લોકોની જગ્યા છે, હટાવો એટલે આ જ લોકોની એની જગ્યા ઉપર ઉપર જટી ત્યારે બને છે ત્યારે 1.5 મહિનાથી સાહેબ મારો આ લોકો હટાવે એટલે 15 બીજાની મીટર જગ્યા દૂર ઉપર કરવાનું પડે. છે, બરોબર છે ને? આટલું તો ફિશિંગ નું હોય કે જે માછલી અહીંયા મળતી હોય એ 15 મીટર દૂર કરવાથી માછલી ન મળે એવું ન બને. એટલે એમાં સાહેબ અમારે અમે છે ને એમાં ઝાર બાંધી પણ અલગ હોય ફિશિંગ કરવાની મારે. ખોટું ઇશ્યુ ન કરીએ કે અહીંયા માછલી મળે છે ને બાજુમાં નથી મળતી. માછલીનો સવાલ નથી. મારી કન્ટિન્યુ જ રહેશે. તમારે ખાલી છે ને દૂર કરવાનું છે 15 મીટર, એટલા માટે કે કોઈ ઇન્સિડન્ટ ન બને અને કોઈની જાનમાલને કંઈ નુકસાન ન થાય. બરોબર છે? તમારા ભલા માટે જ અમે કહીએ છીએ. એટલે મતલબમાં એનામાં ફસાઈ જશે તો તમને જ ઇશ્યુ થશે. લાઈનમાં છે કે નહીં, લાઈનમાં આ બાજુ ખાઓ ને એટલે ઉપરા ઉપર પડે એમ. અજયબેન ને પૂછો મારે હા હા એ પછી મછી અલગ મારે ને હું અલગ મારું. એ જે વસ્તુ છે ને આપણે તમે જેમ વાત કરી બરોબર છે, આની પહેલા પબ્લિક હિયરિંગ, એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ એ બધી મેટર ડિસ્કસ થઈ ચૂકી છે. આ લોકોને છે જીએમબી માંથી પરમિશન આવી છે ને પછી જ આ કામ ચાલુ થયું. એટલે એવું નથી થયું કે આજે છે આ વસ્તુની હિયરિંગ નથી થઈ. આ લોકો અહીંથી અહીંયા આવે તો આ લોકો એ લોકોની જગ્યામાં જાય તો એને પ્રોબ્લેમ બીજા ક્યાં જાય એમ હોય ને સાહેબ. જગ્યા જવાની છે. બેન, એ લોકોની જગ્યા આખો દરિયો છે, આખો દરિયો ખાલી જ છે, આખો દરિયો ખાલી જ છે. સાહેબ આખા દરિયામાં અમે ખાડીમાં ધંધો કરીએ આ છીએ. જ્યાં બની રહી છે એ fix. અમારા ગામમાં અમે છે કે નહીં સાહેબ, ના કરીએ છીએ. અરે પણ આપણે તો તમને ક્યાં કહીએ છીએ કે ત્યાં જઈને કરો? આપણે આ જગ્યા છે બરોબર, એના તમારે 20 મિનિટ દૂર હટાવવાનું જ છે. સ્ટીમર આવે ન્યા કે ના ના એવું કશું નથી ભાઈ. દાદા એ બધી જગ્યાએ એટલું સેમ જ રહે. હું એમ કહું છું અમે તમને બધી હેલ્પ કરવા માટે તૈયાર છીએ. એમને ખબર હોય ને પાણી કેમ લાગે કેમ ન બેન, અમને એટલું તો અમે એનાલિસિસ ને સર્વે કર્યું હોય પછી જ અમે આવતા હોઈએ ને. એવું નથી કે અમે બીજા માછીમારો જોડે વાત નથી કરી. અમારી બધા જોડે વાત થતી હોય ને, અમને પણ બધું ખબર હોય કે ક્યાં શું મિનરલ મળે છે, ક્યાં માછી મળે છે. એમ સાહેબ એમાં એવું હોય કે નાની ઝાડ તમે મંડવી તો અહીંયા મચ્છી પડે. અમે પાછી બીજી ઝાડ બાંધતા હોય ને ખોલા હોય. અમે ગામના એક જ છે સાહેબ. જો આની જાલમાં મચ્છી આવતી હોય તો એ મારી જાલમાં એને મચ્છી આવે ને એવી મારી ઓલી ઝીણકી કટકાલીને મૂકી દે એમાં મચ્છી નાની પડે. એમ બધી અલગ અલગ ઝાડ મંડવતા હોય એવું ને. નથી દાદા, અમે તમને જોઈ લો, અમે તમને શું કહીએ છીએ બરોબર છે? આ કામ ડ્રેજિંગ નું કામ ચાલુ છે બરોબર છે. હવે તમારી પાસે ટાઈમ છે કે તમારે ક્યારે તમારા જે પેલા છે નેટ બરોબર છે એમને કઈ નથી કરવાનું. તમારે ખાલી 15 થી 20 મીટર છે